ચલો મિત્રો, બધા લાઈવ થઈ ગયા છે અને આપણે હવે આગળ પાઠ ચાલુ કરીએ છીએ। હવે મહેરબાની કરીને ચોપડીમાં ધ્યાન, ચોપડીમાં પાના નંબર 134 134 પર આવી જાઓ બધા। 134 ચલો મહેરબાની કરી। અને હવે કોઈ રમત નહીં, મારે 10 મિનિટ રાહ જોવી પડે નવચેતન વાળા માટે, એ લોકોનું ટ્યુશન સ્કૂલ પતતી હોય ત્યારે ખબર નથી હોતી। ચલો ધ્યાન બોર્ડ પર। સ્ટાર્ટ કરીએ છીએ આપણે। શું સ્ટાર્ટ કરવાનું છે? 134 પાન, એમાં આપણે મિત્રો મજાનો પાઠ છે, ધ્યાન રાખજો, બહુ મજા આવશે। વન 134 પર વધુ જાણવા માટે આ નિયમ સાર્વત્રિક એ રીતે છે કે દરેક પદાર્થો પર લાગુ પડે, પછી તે પદાર્થ નાનો હોય કે મોટો હોય, ખગોળીય હોય કે પાર્થિવ હોય। વર્ગનો વ્યસ્ત f એ d ના વર્ગના વ્યસ્ત હોય, એનો અર્થ એવો થાય કે d ને 6 ગણું કરવામાં આવે તો f નું મૂલ્ય 36 માં ભાગનું થાય। 1/d² છે, 1/d² હોય એટલે 1/6 નો વર્ગ। એટલે આ તો ઉદાહરણ આપ્યું કે 6 ગણું અંતર હોય, 6 અંતર હોય તો એ 36 માં ભાગનું બળ લાગે। ચલો મિત્રો, ઉદાહરણ 10.1 એ દાખલા લેવા હોય તો લઈએ, બાકી સીધે સીધું જવાબો બી ચાલુ કરી શકાય, જ્યારે જરૂર પડે ત્યાં દાખલા લઈ લઈએ। પૃથ્વીનું દ્રવ્યમાન 6 × 10⁻²0 કિલોગ્રામ છે, તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4 × 10⁻22 કિલોગ્રામ છે। જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 × 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો। g નું મૂલ્ય 6.67 અથવા 6.7 એ લોકો આપેલું છે, બાકી 6.67 લેવું પડે આપણે। 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે। ચલો મિત્રો, આપણે બધાની વેલ્યુ મૂકવાની, પછી આમાં આપણે કોઈ ગણિતનું સાદું રૂપ નહીં આપીએ, ખાલી જવાબ લખી નાખીએ, કારણ કે આ લોગ ટેબલ થી થાય અથવા કેલ્ક્યુલેટર થી મિત્રો બહુ ટાઈમ બગડે। એટલે મિત્રો સીધો જવાબ લખીશું આપણે, ગણિત છેદ કેવી રીતે ઉડાડે એ પ્રશ્ન નહીં પૂછવાનો। ચલો ધ્યાન આપીએ। ઉદાહરણ 10.1 રકમ નહીં લખીએ, જ્યાં જરૂર પડશે એ રકમ લખીશું। પૃથ્વીનું દ્રવ્યમાન, આપણે એને કેપિટલ M લઈ લઈએ, M ઓફ અર્થ, પૃથ્વીનું દ્રવ્યમાન એકલું કેપિટલ M લો, બસ તમને તકલીફ પડતી હોય। 6 × 10⁻24 કિલોગ્રામ। ચંદ્રનું દ્રવ્યમાન એને સ્મોલ m લઈ લઈશું, આપેલું છે આપણે 7.4 × 10⁻22 કિલોગ્રામ। પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 × 10⁵ કિલોમીટર। જો મિત્રો દ્રવ્યમાન કિલોગ્રામમાં જોઈએ અને અંતર મીટરમાં જ લેવાનું આપણે, કારણ કે આપણે જે એકમ તારવે તો ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર, g નો એકમ, એમાં અંતર મીટરમાં લીધેલું એટલે આને કિલોમીટર ને મીટરમાં ફેરવવું પડે। 1 કિલોમીટર એટલે 1000 મીટર થશે, એવું અહીંયા લખીશ। પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર d, (10⁵ કિલોમીટર। 1 2 3 4 ને 5, 1 2 2 ઉડી ગયા, 384 કિલોમીટર, 384, 10⁵ તો આ છે મિત્રો, હજી મીટરમાં નથી ફેરવ્યું। 1 2 3 કિલોમીટર, એને મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણીશું, 384 1 2 3 4 5 6 મીટર। ને એ લોકો એને પોઈન્ટમાં જ રાખ્યું છે, તો આપણે બી પોઈન્ટમાં રાખીએ। 3.84 કરું એટલે 1 2 3 4 5 6 7 8, એટલે આપણો જવાબ આવો આવે 3.84। જે ચોપડીમાં કર્યું એવું કર્યું મેં, આ રાખો તોય ચાલે। ચલો આ અંતર થઈ ગયું। g નું મૂલ્ય એ લોકો જે આપ્યું એ લેવાનું। g બરાબર ગુરુત્વાકર્ષીય ત્વરણ, g બરાબર 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર। અપોન છે એને ઇન્ટુ લખવો હોય તો kg ની માઈનસ એવું લખાય, પણ હું હંમેશા, મને ટેવ નથી એની, હું આમ લખું kg²। માટે આકર્ષણ બળ અથવા બળ F કેટલા
આપણું સૂત્ર હતું F is equal to G M M upon D square. M M M M M 6 ગુણ્યા 10 ની 24 ઘાત M M M 3 7.4 ગુણ્યા 10 ની 22 ઘાત છેદમાં આખાનો છેદ જ કયા ઉપર છે D સ્ક્વેર 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત નો સ્ક્વેર 6.7 ગુણ્યા 10 ની -11 ઘાત 6 ગુણ્યા 10 ની 24 ઘાત 7.84 ગુણ્યા 10 ની 22 ઘાત છેદમાં 3.84 ગુણ્યા 10 ની 8 બીજી વાર લખી નાખવાનું વર્ગ છે એટલે પહેલા ઘાતને બધાને પતાવી દો 10 ની 24 10 ની 22 અને હું નીચે લઈ જઉં છું અત્યારે એટલે આને અહીંયા નીચે લખી નાખી આ માઈનસ ઘાત હતી ને એટલે ધન કરવા માટે નીચે લખી નાખી અહીંયા ઉપર 6.7 6 7.84 10 ની 24 વત્તા 22 આધાર તત્વો ગુણાકાર ઘાતાંકનો સરવાળો 3.84 3.84 10 ની 11 8 ને 8 6.7 6 7.84 10 ની 46 10 ની 11 8 19 બધા પોઈન્ટ હજી દૂર કરો 67 6 784 10 ની 46 છેદમાં આના 100 ઉપર આના 100 પણ ઉપર આના 10 નીચે આના 100 નીચે અને હવે 384 384 10 ની 27 ખબર પડી ને આ 7.84 આ 100 લખ્યા 6.7 ના 10 લખ્યા આના છેદમાં 100 આવે આના છેદમાં 100 200 ઉપર લઈ ગયા બે ઉડતે ઉડાડી દીધું આપણે મીંડું ઉડાડી દીધું એટલે હવે ઉપર શું થયું 67 ગુણ્યા 6 ગુણ્યા 784 નીચે 384 384 મીંડા સિવાયનું બધું થઈ ગયું ઉપર 46 અને નીચે ઉપર આ એક મીંડું વધી રહ્યું એટલે 46 ને 1 47 નીચે 10 ની 27 હવે આ બંનેનો બાદબાકી કરી નાખીએ અને પછી આ બધાનો ગુણાકાર કરવાનો અને નીચેનાનો ગુણાકાર કરવાનો અને પછી એનો ભાગાકાર કરવાનો એટલે આ તો બહુ ટાઈમ પકડે એટલે આપણે લોગ ટેબલનો ઉપયોગ આવે આમાં ખરેખર અને 11 સાયન્સમાં આ દાખલો પૂછાય તો એના માટે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ આવે સાયન્ટિફિક 10 ની 20 ઘાત હવે આનું સીધું સાદું રૂપ આપણે લખી નાખીએ આટલાનો જવાબ એ લોકો લખ્યો હોય જુઓ ચોપડીમાં આટલાનો જવાબ મેળવ્યો અથવા તમે કેલ્ક્યુલેટરથી મેળવી લેજો 67 ગુણ્યા 6 ગુણ્યા 784 કરવાનું પછી 384 ગુણ્યા 384 કરવાનું આના જે ગુણાકાર હતો એને આ ગુણાકાર વડે ભાગવાનું તો જવાબ આવે છે 2.01 અને આ 10 ની 20 ઘાત ન્યૂટન આ પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણાય ઇન્ટેક્સ પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો યાદ જરૂર લાગશે ત્યાં લખીશું ઇન્ટેક્સ પ્રશ્ન આમ તો આવી ગયું છે ઇન્ટેક્સ પ્રશ્નો દરરોજ એક નવો ટોપિક ચાલશે મિત્રો આ વિજ્ઞાનમાં આજે સ્મોલ જી ચાલવાનો પણ આ દાખલો નહીં હતું એટલે આપણે લીધું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ દળ ધરાવતા બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બીજું પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા કોઈ પદાર્થ રાખતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા સૂત્ર F is equal to G M M upon D square હવે આ બધાની ડિટેલ લખતો નથી M એટલે પદાર્થ એકનું દળ સ્મોલ m એટલે પદાર્થ બેનું દળ D એટલે બંને પદાર્થ વચ્ચેનું અંતર ને G એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક અને એની નીચે લખ્યું 10.1.2
ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમનું મહત્વ આપો. આ નિયમનું મહત્વ શું છે એ પણ 2 માર્કમાં પૂછાય છે. એટલે એ લખી નાખીએ. પછી નવો ટોપિક શરૂ થશે સ્મોલ g નો મુક્ત પતન, અને જે એનું સૂત્ર તારવવાનું અને g નું મૂલ્ય મેળવવાનું છે. હજી એટલું ચાલશે. તમને રોજ કંઈક નવું જોવા મળશે ને તમે ખુશ થઈ જશો જો તમે ધ્યાન રાખશો. આખો પાઠ મોઢે થઈ જશે. આખો પાઠ તમારે ઘરે 2 વાર લખ્યું, અત્યારે ધ્યાનથી વિડીયો લાઈવ લેક્ચર ભણ્યા, પછી 1 વાર લખ્યું, વિડીયો જોવાનું ફરી 1 વાર, અને પછી બીજી વાર જાતે લખ્યું. તમે આખું વર્ષ આ ચેપ્ટર મોઢે જ રહેશે. ફિઝિક્સના અને કેમેસ્ટ્રીના પાઠો ઈઝી, તમારે બહુ મહેનત ના કરવી પડે જો ધ્યાનથી ભણ્યા તો. બાયોલોજીમાં કેવું છે તમારે મોઢે કરવાનું, જેમાં પેશીઓ હોય ને આ હોય તે હોય એવું. ચલો, ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમનું મહત્વ. ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમ એક અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે જે અસંબંધિત માનવામાં આવતી. પહેલાના સમયમાં કેટલીક કુદરતી ઘટનાઓ એવી હતી કે જેના વિશે કોઈ ચર્ચા જ નથી થઈ શકતી, અને એ અસંબંધિત ઘટનાઓ હતી એવું માનવામાં આવતું હતું. પણ જ્યારથી ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ આવ્યો ત્યારથી આ ઘટનાઓ વચ્ચેના સંબંધની માહિતી મળી. પહેલી, આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. નહીતર તો એવું થાય કે પૃથ્વી આપણે ખેંચી લે, આપણે જીવી જ ના શકીએ. પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ અને સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ. એટલે આ નવો પ્રશ્ન આઈએમપી. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. પહેલું, પૃથ્વી સાથે આપણને જકડી રાખતું બળ. બીજું, ચંદ્રનું પૃથ્વીની ફરતે પરિક્રમણ. બધા ગ્રહોનું સૂર્યની ફરતે પરિક્રમણ. ચોથું, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ. આ ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમનું મહત્વ છે. મિત્રો જોઈ લો 2 મિનિટ હું ફોટો પાડ્યો, પછી સ્મોલ જી ચાલુ કરીએ જ આપણે. મજાની વસ્તુ છે બધી. ચલો ધ્યાન રાખજો મિત્રો. 1-2 મિનિટ હું ફોટો પાડ્યો. વાંચવાનું કીધું છે, કોઈ રમત ના કરશો. ફટાફટ. ચલો મિત્રો આગળનો ટોપિક હવે. એન એટલે ન્યૂટન, બળનો એકમ ન્યૂટન હોય એટલે મેં જવાબ દાખલામાં 2.01 × 10⁻20 ન્યૂટન ઘણા મેગા ન્યાય કેમ લખ્યું? કારણ કે જેને ગઈકાલ બરાબર ભણ્યા ના હોય એમાં g નો એકમ તારવતા ત્યારે આપણે કહ્યું હતું કે અહીંયા બળનો એકમ ન્યૂટન છે, અંતરનો એકમ મીટર છે, દળનો એકમ કિલોગ્રામ છે. ચલો 10.2 મુક્ત પતન ફ્રી ફોલ. મુક્ત પતનનો અર્થ જાણવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પથ્થર લો, તેને ઉપર તરફ ફેંકો, તે નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે પછી નીચે પડવા લાગે છે. આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. આમ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે.
જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. શું તે નીચે પૃથ્વી તરફ ગતિ કરતો હોય ત્યારે પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ પૃથ્વીના આકર્ષણને કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. વેગમાં થતો કોઈ પણ પ્રકારનો ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ પણ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. તેથી આ પ્રવેગને ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ એટલે કે ગુરુત્વીય પ્રવેગ કહેવાય છે, જેને સ્મોલ g વડે દર્શાવાય છે. g નો એકમ એ પ્રવેગ જ છે, એટલે સ્મોલ g નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ગતિના બીજા નિયમ પરથી આપણે કહી શકીએ કે દ્રવ્યમાન બળ એ દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. F બરાબર m યાદ હોય તો પ્રવૃત્તિ 10.2 માં પ્રથમ દ્રવ્યમાન m છે, અને આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતા પદાર્થમાં ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થયો, તેથી તેને સ્મોલ g વડે દર્શાવાય છે. હું હજી વાંચું છું આ ચોપડીમાંથી અને પછી લખીશ બોર્ડ પર, સમજાવું છું. તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય F, દ્રવ્યમાન m અને g ના ગુણાકાર છે, તો F બરાબર mg. સમીકરણ 10.6 અને 10.4 પરથી બંનેને સરખાઈ દીધું. m કેન્સલ, g m/d². અહીં m એ પૃથ્વીનું દ્રવ્યમાન છે, d પદાર્થ તથા પૃથ્વી વચ્ચેનું અંતર છે. ધારો કે કોઈ પદાર્થ પૃથ્વી પર તેની સપાટી નજીકમાં અંતર d પૃથ્વીની ત્રિજ્યા r જેટલું થશે. માટે તેથી પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રાખેલ પદાર્થ માટે mg g m/m/r² અને g/m/r². પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, તેથી ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા ત્રિજ્યા વધતી જાય છે. એટલે g નું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધારે હોય છે. મોટાભાગની ગણતરીઓ પૃથ્વીની સપાટી પર અથવા નજીક g નું મૂલ્ય લગભગ અચળ ગણી શકાય, પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થ માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ સમીકરણ 10.7 પરથી મેળવી શકાય છે. ચલો મિત્રો સમજીએ. પેલા મુક્ત પતન કોને કહે? આ પેન છે, મેં આમ ઉછાળું, જો પાછી નીચે આવી, હા અહીંયા સુધી ગઈ, પાછી નીચે આવી, એટલે અમુક ઊંચે પહોંચ્યા પછી એ પેન નીચે પડે. હવે એક પ્રયોગ કરવાનો તમારે, ધ્યાન રાખજો. એક નાનકડો કાકરી કે નાનકડો ચોક લેવાનો, એને પહેલે માળથી કોઈના ઉપર નાખો માથા પર, આમ જોશે. પછી બીજે માળથી એ જ ચોક માથા પર નાખો, આમ જોશે. ત્રીજે માળથી એ ચોક કે કાકરી એ વ્યક્તિના માથા પર નાખો, એટલે ગુસ્સો કરશે. પણ ચોથે માળથી એ જ ચોક કે કાકરી પેલા વ્યક્તિના માથા પર નાખો, તો દોડતો દોડતો ઉપર આવશે ઝઘડો કરવા. કેમ એવું છે? પહેલે માળમાં ખાલી આમ જોયું, બીજે માળમાં આમ જોયું, ત્રીજે માળમાં ગુસ્સો કરે, ચોથે માળમાં ઝઘડો કરવાનો. કારણ શું થાય? કારણ કે પહેલે માળથી જે એ જ પદાર્થ બી છે અને વ્યક્તિ પણ, છતાં પણ આવું કેમ થયું? તો જેમ જેમ પદાર્થ ઊંચે જતો જાય અને પછી નીચે આવે એમ એમ એના વેગમાં સતત વધારો થાય. એટલે કે પદાર્થ જ્યારે ઉપરથી નીચે તરફ આવે છે એને મુક્ત પતન કહેવાય. પૃથ્વી તરફ જ્યારે પદાર્થ ગતિ કરે એને મુક્ત પતન કહેવાય. અને મુક્ત પતન કરતા પદાર્થનો વેગ સતત વધતો જાય અને જ્યારે જમીન પર પડે ત્યારે એનો વેગ મહત્તમ પછી સ્થિર થઈ જાય. એટલે અહીંયા હોય ત્યારે એનો વેગ 0 કહેવાય, પછી જેમ જેમ નીચે આવતો જાય વેગ વધતો જાય, વેગ જમીન પર પદાર્થ પડે ત્યારે વેગ મહત્તમ ટચ થાય ત્યારે મહત્તમ. એટલે પહેલે માળથી જો કોઈના માથા ઉપર વસ્તુ પડી, એ જ વસ્તુ બીજે માળથી પડી, એ જ વસ્તુ ત્રીજે માળથી પડી, એ જ વસ્તુ ચોથે માળથી પડી, ચોથે માળથી જ્યારે એના માથા પર પડે ત્યારે વેગ સૌથી વધારે, એટલે જોરથી આમ અથડાય એટલે એને વાગે. એટલે મિત્રો હવે આપણે એ ભણવાનું છે કે આ વેગમાં જે વધારો થયો એ શું હતો? એ પ્રવેગ. આપણે પહેલા સેમિસ્ટરમાં ભણી ગયા હતા કે વેગમાં થતા વધારાને પ્રવેગ કહેવાય. તો આ પ્રવેગ થયો, પણ આ કોણે બળ લગાડ્યું? મેં તો લગાડ્યું નથી, તમે નથી લગાડ્યું. તો આ પેન નીચે કેવી રીતે આવી? કે પૃથ્વીના આકર્ષણ બળને કારણે નીચે આવી. એટલે કે પૃથ્વીએ આ પેન ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડ્યું, એને કારણે આ પદાર્થ નીચે આવ્યો અને એને કારણે આ પદાર્થમાં સતત વેગમાં વધારો થયો. એટલે આ પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થાય છે, તેથી તેને ગુરુત્વીય પ્રવેગ કહેવામાં આવે છે. મિત્રો ગુરુત્વ પ્રવેગ એટલે સ્મોલ g, અને આપણા આગળના સેમિસ્ટરમાં પ્રવેગ એટલે સ્મોલ a, એસેલરેશન કેવું લખતા હતા. અને હવે આપણે સ્મોલ g ની વાત કરીએ, ગુરુત્વ પ્રવેગ સ્મોલ g. ખબર પડી ગઈ હશે બધાને. જ્યારે કોઈ પણ પદાર્થ પૃથ્વી તરફ ગતિ કરતો હોય તો એવી ગતિને મુક્ત પતન કહેવાય.
મુક્ત પતન કરતા પદાર્થની ગતિમાં સતત વધારો થતો જાય અને જ્યારે પૃથ્વીની સપાટી પર આવે ત્યારે તેનો વેગ મહત્તમ થાય છે. આમ મુક્ત પતન કરતા પદાર્થના વેગમાં જે વધારો થાય છે એ પ્રવેગ કહેવાય. પરંતુ આ પદાર્થ પર જે બળ લાગ્યું એને કારણે કોઈ પણ પદાર્થની ગતિમાં વધારો કે ઘટાડો કેમ થાય? જ્યારે એની પર બળ લાગે. દાખલા તરીકે બોલ આવે છે, બેટથી હું ફટકારું તેની વેગમાં વધારો થયો, તો એ શું થયું? કોને કારણે થયું? મેં બેટ વડે બોલ પર બળ લગાડ્યું એટલે. એવી રીતે જ્યારે મુક્ત પતન કરતા પદાર્થના વેગમાં વધારો થાય છે, કોને કારણે થયો? તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે થયો. આમ મુક્ત પતન કરતા પદાર્થના વેગમાં જે વધારો થયો ગુરુત્વાકર્ષણ બળને કારણે થાય છે, માટે આવા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ જી કહેવામાં આવે છે. એટલે પ્રશ્ન આવ્યો છે મિત્રો, ગુરુત્વીય પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી એટલે શું? ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી નું સૂત્ર તારવો. બહુ મજાની વસ્તુ છે. આટલી વાતમાં ખબર પડી ગઈ હશે તમને ગુરુત્વ પ્રવેગ શું છે. દેખાતું નથી બરાબર? હું લખી નાખું બોર્ડ પર. ચોપડો એવી રીતે બનાવવાનો, બે વાર લખવાનો, એટલે એક સાથે બે વાર નથી લખવાનું, એક વાર વર્ગકામ એક વાર ઘરકામમાં. તો તમારે શું આખો પાઠ મેં લખાયો કહેવાય અને એ પાઠકમાં તો બીજું કઈ વાંચવાની જરૂર નથી. ચલો પહેલા વ્યાખ્યા, પહેલા મુક્ત પતનની વ્યાખ્યા. પૃથ્વી તરફ જ્યારે પદાર્થ ગતિ કરે છે ત્યારે તે ગતિને મુક્ત પતન કહેવાય. મુક્ત પતન કરતા પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થની ગતિમાં સતત વધારો થાય છે, એટલે કે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આમ પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. તેથી આ પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ જી કહે છે. મિત્રો ગુરુત્વીય પ્રવેગની મેં વ્યાખ્યા લખી. એ પિંકુ જલ્દી કરી. મિત્રો નેટમાં પ્રોબ્લેમ હતો એટલે 2 મિનિટ માટે બંધ થઈ ગયો છે. આપણે મુક્ત પતનની વાત કરતા હતા. કદાચ આવું કંઈ પણ થાય 1 મિનિટ રાહ જોવાની, ફરીથી કનેક્ટ કરી નાખીશું. અને ટાઈમ જતો રહે ધારો કે મને ખબર જ ના પડે, કારણ કે મારામાં મોબાઈલ ઊંધો છે, કશું દેખાતું ના હોય, લેપટોપ આ બધું ચાલુ હોય, એટલે તમારે મને ફોન કરી દેવાનો. કદાચ 1 મિનિટ રહીને બી મને ના ખબર પડે તો 9898 પર ફોન કરો, બીજા એક નંબર પર નહીં, એ ફોન મારી જોડે ખિસ્સામાં પડ્યો હોય. ચલો મુક્ત પતન. પૃથ્વી તરફ જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તેને મુક્ત પતન કહેવાય છે. મુક્ત પતન કરતા પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે પદાર્થની ગતિમાં સતત વધારો થાય છે, એટલે કે તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે.
આમ પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે છે, તેથી આ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ g કહેવાય. ચલો મિત્રો, હવે g નું સૂત્ર તારવીએ. આપણે બધા પૃથ્વી પર રહીએ છીએ, પૃથ્વીની અંદર નહીં. એટલે આ પૃથ્વી દોરીને એની સપાટી ઉપર એક પદાર્થ પડેલો છે. આ પદાર્થ છે. તો પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર કેટલું છે? એનું અંતર છે, કેન્દ્રથી અંતર માપવું પડે. એ r લઈ લઈએ આપણે. આ પૃથ્વી, ચલો હવે આપણે આખી ડિટેલ લખીએ. ધારો કે અણુદળ m લઈએ, અણુદળ સ્મોલ m લઈએ, અણુદળ કેપિટલ M લઈએ. ધારો કે m દળ ધરાવતી, આપણે બે પદાર્થ લેવાના છે. એક પૃથ્વી લીધો, કારણ કે પૃથ્વી પદાર્થ પર આ પેન છે, સમજો. નીચે આવી આ પેનનું દળ સ્મોલ m અને આ પૃથ્વી એને ખેંચી, એટલે બીજો પદાર્થ પૃથ્વી થયો. એટલે એક પદાર્થ પૃથ્વી ને એક પદાર્થ પેન. પર પૃથ્વીનું દળ કેપિટલ M લઈએ અને પદાર્થનું દળ સ્મોલ m લઈએ. m દળ ધરાવતી પૃથ્વી પર સ્મોલ m દળ ધરાવતો પદાર્થ છે. પદાર્થ પૃથ્વીની સપાટી પર છે, અંદર તો હોય જ નહીં. આપણે આથી હેલો, ગુડ મોર્નિંગ સાહેબ, બોલો બોલો. અઢી 3 વાગે, બરાબર ને? એટલે આપણે કઈ બાજુ આવવાનું? મિત્રો એક અર્જન્ટ ફોન આવ્યો હતો, સોરી. ચલો, આમ પૃથ્વીની પૃથ્વીની સપાટી પર આથી પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર આટલું અંતર છે. આ અંતર છે. કોઈ પણ ગોળાકાર વસ્તુ પર તમારે રબરનો દડો હોય એની પર ટપકું કરો અને હું તમને એમ કહું કે ચલો રબરના દડાનું અને આ ટપકા વચ્ચેનું અંતર કેટલું, તો તમારે શું કરવું પડે? એના કેન્દ્રથી ટપકા સુધીનું અંતર માપવું પડે. એ ખરેખર ગણિતની ભાષામાં શું કહેવાય? એની ત્રિજ્યા કહેવાય. એટલે પદાર્થ વચ્ચેનું અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા r થશે. માટે પૃથ્વીની ત્રિજ્યા r થઈ ગઈ. પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર બરાબર પૃથ્વીની ત્રિજ્યા r. હવે જોજો મિત્રો, હવે સ્ટાર્ટ થાય જવાબો. અંતર મળી ગયું. અંતર d બરાબર પૃથ્વીની ત્રિજ્યા r થશે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, પદાર્થ પર લાગતું બળ F, દળ ગુણ્યા પ્રવેગ, યાદ આવે છે? F = ma. પરંતુ અહીં
પ્રવેગ એના બદલે ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જી નો ઉપયોગ થાય કારણ કે અહીંયા પ્રવેગ કોને કારણે છે? ગુરુત્વાકર્ષણ કારણે. એટલે પ્રવેગની જગ્યાએ શું વાપરીશું આપણે? સ્મોલ જી. F mg. સમીકરણ 1. જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો કે પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દ્રવ્યમાન અને તેમાં ઉત્પન્ન થતા પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો. F ma. પણ અહીંયા એની જગ્યાએ શું લખવું પડે આપણે? સ્મોલ g લખવું પડે. કેમ સ્મોલ g લખવું પડે? કારણ કે અહીં પ્રવેગ નથી. અહીંયા શું છે? ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થતો સ્પેસિફાઈડ પ્રવેગ. કોઈ પણ પદાર્થમાં પ્રવેગ જુદો. ધારો કે હું બોલને ફટકારું છું તો બોલ આ દિશામાં ગયો, તમે બોલને ફટકારો આ દિશામાં, તો મારા વડે જે પ્રવેગ ઉત્પન્ન થયો અને તમારા વડે જે પ્રવેગ દડા ઉપર ઉત્પન્ન થયો અલગ અલગ હોય. પણ અહીંયા કેવું છે કે આ પેન હોય કે પછી આ પેન હોય કે પછી મારો આ મોબાઈલ હોય, એને હું નીચે નાખું તો પદાર્થના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ પદાર્થ નીચે પડે છે. પછી હું હોઉં કે પછી કીડી હોય કે હાથીનું બચ્ચું હોય, બિલાડી હોય, કોઈ પણ પદાર્થ જ્યારે ઉપરથી નીચે પડે ત્યારે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય. પ્રવેગ નું મૂલ્ય અચળ રહે એ દરેક વસ્તુ માટે. એટલે આપણે એની જગ્યાએ શું આપવું પડે? જી. F બરાબર mg. અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ શું હતો? F is equal to G m upon d square. બંનેને સરખાઈ દઈએ. જો આ પણ ગુરુત્વાકર્ષણ બળ છે, આ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. બંનેની ડાબી બાજુ સરખી માટે જમણી બાજુ પણ સરખી થાય. માટે પરિણામ 1 તથા 2 પરથી mg g m upon d square. બંને બાજુ mm ઉડી ગયા. g is equal to g m upon d square. અહીં m આ g નું સૂત્ર થઈ ગયું મિત્રો. અહીં m પૃથ્વીનું દળ છે, d પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે. એને આપણે શું લઈશું? પૃથ્વીની ત્રિજ્યા. અને g એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષીય અચળાંક છે. માટે g is equal to g m upon r square. આ જે પરિણામ 4 છે એ ગુરુત્વીય પ્રવેગ g નું સૂત્ર દર્શાવે છે. મિત્રો આ સ્મોલ g નું મને સૂત્ર મળ્યું. હવે મારે સ્મોલ g ની વેલ્યુ શોધવી. વેલ્યુ શોધવી એટલે આમાં કિંમત મૂકી દેવી પડે. g ની વેલ્યુ ખબર તમને? 6.67 × 10 - 11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. m એટલે શું લખી દો? પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ માપી લો. માપેલું જ છે. કેવેન્ડિશે માપ્યું હતું, હેનરી કેવેન્ડિશે. 6 × 1024 ઘાત કિલોગ્રામ. અને પૃથ્વીની ત્રિજ્યા પણ માપેલી છે. 6.4 × 10⁶ ઘાત મીટર. આ બધી વેલ્યુ મૂકીને સાદું ગણિત કરીએ તો એનો જે જવાબ આવે છે સ્મોલ g નો એ લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો આવે છે. આ ઉપરના સૂત્રમાં મેં એક સવાલ આમાં એડ કરી દીધો. g નું મૂલ્ય મેળવો. m એટલે પૃથ્વીનું દળ 6 × 10⁴ ઘાત કિલોગ્રામ. પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર પૃથ્વીની ત્રિજ્યા r એની વેલ્યુ ખબર છે આપણને. એક આપણે ગોખવાની આ મોડે કરવાની. 6.4 × 10⁶ ઘાત મીટર. 6.6 ઘાત મીટર. અને g સાર્વત્રિક અચળાંક.
આ કિંમતો ઉપરના સમીકરણમાં મૂકતા. હવે અહીંયા લખું છું મિત્રો, ધ્યાન રાખજો, જગ્યા નથી. F is equal to, sorry, V is equal to Gm upon R square n R કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ. જેનું મૂલ્ય 9.80. હજી એ પ્રવેગ છે પણ લગભગ જે પ્યોર ના હોય 9.80 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. લાખો મોટો જવાબ થયો ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા, આ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર, અને પછી આ જે મેં લખ્યું એ ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્ય માટેનો જવાબ. આ રીતે મિત્રો આખો પ્રશ્ન સોલ્વ થયો. હવે આપણે 10.2.2 આવીશું. કાલે દાખલા થશે, સમીકરણો થશે, દાખલા બી થશે. અડધું ચેપ્ટર પતી જાય કાલે. મિત્રો મારું કામ પતતું જશે, તમારે તમારું પણ જોડે જોડે પતાવવાનું, બધું કમ્પ્લીટ રૂટીન કામ કરવાનું અને બધું ક્લિયર કરવાનું, 2 વાર લખવાનું, ફોટા મેસેજ કરવાના, હોમવર્ક 2 વાર લખવું. મિત્રો આ બહુ અગત્યની વસ્તુઓ બધી લખી છે, એટલે મહેરબાની કરીને તમારે કામ કરવું પડશે. આવજો. બધું આઈએમપી છે અને આપણે જોતા નહીં 30% કયું છે, કપાયું ના કપાયું, બધું જ લખીએ. બધું જ ભણો ચોપડીની લાઈને લાઈન, એટલે તમને ક્યારેય તકલીફ ના પડે.